નમસ્કાર, હું છું બેનઝીર અને આપ જોઈ રહ્યા છો ટાઈમ ન્યૂઝ. બુલેટિનની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. નીતિન ગડકરીની પ્રમુખ પદે બીજી વખત વરણી થતા નરેન્દ્ર મોદી નારાજ. દિલ્હીની બેઠક અંગે અનેક તર્ક વિતર્ક. કેશુભાઈના આક્રમક મિજાજથી ભાજપ સ્તબ્ધ. મુલાકાતીઓ વધતા આઈબીએ ગોઠવી વોચ. ચૂંટણીને ધ્યાનમાં લઈ ભાજપની કાર્યકરો સાથે શરૂ થઈ ગુપ્ત બેઠક. શહેરની એક હોટલમાં આનંદીબેને યોજી મીટિંગ. તો કોંગ્રેસના ઉમેદવારો માટે દિલ્હીમાં શરૂ થઈ કવાયત. કોંગ્રેસી નેતાઓ દિલ્હીના દરબારમાં. ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરોએ હરેન પંડ્યાની કરી હતી જાસૂસી. સીટના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો. અને અદાણીએ કરી ફરી નફટાઈ. મોદીના લાડીલા ઉદ્યોગપતિએ રાતોરાત સીએનજી ગેસના ભાવમાં કર્યા ₹3નો વધારો. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. નીતિન ગડકરીની પ્રમુખ પદે બીજી વખત વરણી થતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નારાજ થયા છે. ભાજપ પક્ષમાં અંદરોઅંદર જૂથવાદ અને ઝઘડાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. મોદીની હિટલરશાહીથી જાણે કે કેન્દ્રના તમામ નેતાઓ નારાજ થયા હોવાનું લાગી રહ્યું છે. તો બીજી બાજુ નીતિન ગડકરીને ભાજપના પ્રમુખ પદે યથાવત રખાતા ગુજરાતના નાથ કહેવાતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નારાજ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેને લઈને દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં મોદી હાજરી આપશે કે કેમ તે અંગે ખુદ ભાજપમાં જ અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા મોદી હવે જાણે કે બેબાકડા બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ કેન્દ્ર ભાજપના નેતાઓ તથા હાઈકમાન્ડે નીતિન ગડકરીને જ પ્રમુખ પદે યથાવત રાખવાનું યોગ્ય માન્યું છે. જેને લઈને મુખ્યમંત્રી મોદી નારાજ થયા હોવાના સૂત્રો જણાવી રહ્યા છે.